લેબનોનના દક્ષિણ ભાગમાં સૈન્ય કાર્યવાહી સ્થગિત થવાની સત્તાવાર જાહેરાત બાદ દેશના મુખ્ય ધોરીમાર્ગો પર વાહનોની અભૂતપૂર્વ લાંબી કતારો જોવા મળી રહી છે. યુદ્ધની ભયાનકતાને કારણે ઘરબાર છોડીને અન્યત્ર આશ્રય લેવા મજબૂર બનેલા હજારો નાગરિકો હવે પોતાના વાહનોમાં ઘરવખરીનો સામાન ભરીને વતન તરફ પરત ફરી રહ્યા છે. સુરક્ષા દળો દ્વારા ધોરીમાર્ગો પર વ્યવસ્થા જાળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં લોકોના અવિરત પ્રવાહને કારણે વાહન વ્યવહારમાં ભારે ગીચતા સર્જાઈ છે. પાયાની સુવિધાઓના અભાવ અને અનિશ્ચિતતા છતાં પોતાના મૂળ નિવાસસ્થાને પહોંચવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વિસ્થાપિતોનું પુનરાગમન માત્ર ભૌતિક સ્થળાંતર નથી, પરંતુ તે પ્રદેશમાં સ્થિરતા અને આશાના પુનઃસંચારનું પ્રતીક છે. આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી દ્વારા થયેલા આ યુદ્ધ વિરામથી સામાન્ય જનતાને મોટી રાહત મળી છે, જેઓ લાંબા સમયથી સતત ભય અને અનિશ્ચિતતાના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. જો કે દક્ષિણ લેબનોનના ઘણા વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને આવાસોને વ્યાપક નુકસાન થયું હોવાથી આ પરિવારો માટે ઘર પહોંચ્યા પછી પણ પુનઃવસનનો પડકાર મોટો છે. આ ક્ષણ પ્રાદેશિક શાંતિના પક્ષધરો માટે પણ અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે.